નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 17/8/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા જે ઉંમરલાયક હોય તેની સેવા કરવી જોઈએ અને પોતાની માતાના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈની નિંદા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી અક્ષત શિવજી પર ચડાવવા જોઈએ અને કોઈ ગરીબ પરિવારને ચોખાનું દાન આપવું જોઈએ. શું નથી કરવાનું? કોઈ પણ ઉંમરલાયક કોઈ ગરીબ વ્યક્તિ હોય એને પરેશાન નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ફળોના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને શિવાલયની બહાર બેઠેલા ગરીબ વ્યક્તિઓને પૈસા દાન આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, માંસ મદિરાનું સેવન નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ. ગાયને લીલો ચારો, ઘરની રોટલી, ગોળ આવી વસ્તુ ખવડાવવી જોઈએ અને કોઈ ઉંમરલાયક સ્ત્રીને આજે આર્થિક મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે પોતાનો ગુસ્સો વધારે નથી કરવાનો, આ ધ્યાન રાખજો. આજના સહાયક દેવ ભગવાન શિવ ને માં પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં 1 ચમચી દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ અને નાના બાળકોને દૂધ પીવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ ને સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે અગત્યના કામમાં વડીલોની સલાહ અચૂક લેવી જોઈએ અને ભગવાન શિવના મંદિરમાં લીલા મગ દાન કરાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના પણ માટે જુઠ્ઠી ગવાહી નહીં આપતા. આજના સહાયક દેવ માં દુર્ગા. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ પણ આજે ઘરમાં જે વડીલ સ્ત્રીઓ હોય તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ, એમની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ. આપણા ઘરમાં આવું કોઈ નથી તો આપણા નજીકના સંબંધોમાં અથવા આપણા ઘરની નજીકમાં રહેતા કોઈક એવા વડીલ સ્ત્રીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કેરેક્ટર બગાડવાનું નથી. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવનો મધવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ અને આજે કોઈને વાયદો કર્યો હોય તો એ વાયદો પૂરો કરજો. શું નથી કરવાનું? મિત્રો, તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શિવ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ અને મહામૃત્યુંજયનો જપ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટું કામ, 2 નંબરનું કોઈ પણ કામ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ
અને ભગવાન શિવ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે બ્રાહ્મણોના આશીર્વાદ લેવા જોઈએ. શ્રાવણ ચાલે છે તો બ્રાહ્મણને પીળું વસ્ત્ર આપી શકાય. શું નથી કરવાનું મિત્રો? આજે દોરા ધાગા બાંધવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ ને શિવ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે મામાના ખબર અંતર પૂછવા જોઈએ અને મોસાળ પક્ષને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ સાથે ખોટો વ્યવહાર નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ શિવજીના મંદિરે જઈ ભગવાનનો અભિષેક કરવો જોઈએ અને શિવ ચાલીસા મંદિરમાં બેસીને વાંચવા જોઈએ. શું નથી કરવાનું? ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.